રામેશ્વરમાં આવી ગયા છે તમારી માણસ ધૈલા હોય એક બાપના હોય તો ખાલી આ રામેશ્વરની ચોકડી આવી બતાવો તમારા બાપ અહીં ઉભા છે ખાલી રામેશ્વરની ચોકડી આવી ઉભા રહો અમે છેક વાઘોડિયા છે રામેશ્વરમાં આવી ગયા તમારી ઓકાત નહીં લુખાવો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરતો એક કિસ્સો સામે આવ્યો। હાલોલના રામેશરા ગામમાં રાત્રિના સમયે આતંક મચાવી ગામ લોકોને ધમકાવનારી બાઇકર્સ ગેંગને પોલીસે પાઠ ભણાવ્યો છે। જે વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ બાઇકો દોડાવી ગામ લોકોને અપશબ્દો બોલી ખુલ્લી ચેલેન્જ આપી હતી, આજે તે જ રામેશરા ગામના બજારમાં પોલીસે આ તમામ શખ્સોનો જાહેરમાં વરઘોડો કાઢ્યો। રામેશરા ગામમાં બનેલી આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। કાયદાનો ડર અને પોલીસનો આંકો જનતામાં જળવાઈ રહે તે માટે પોલીસે આ તમામ ટીખળખોરોનું ગામની અધવચ્ચે સરઘસ કાઢ્યું હતું। આ દ્રશ્યો જોવા માટે આખું રામેશરા ગામ જાણે હિલોડી ચઢ્યું હોય તેમ હજારોની સંખ્યામાં પબ્લિક રસ્તા પર ઉમટી પડી હતી। રાત્રિના સમયે ગામમાં રોફ જમાવનારા અને ગાળો ભાંડીને લોકોની પડકાર ફેંકનારા આ અસામાજિક તત્વો આજે પોલીસના સકંજામાં નીચા મોઢે લોકો વચ્ચેથી પસાર થતા જોવા મળ્યા હતા। પોલીસે આ કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાર્વજનિક શાંતિભંગ કરનારા તત્વોને બિલકુલ બક્ષવામાં નહીં આવે। 23 રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ લગભગ 15 જેટલા યુવાનો બાઇકો લઈને આવી, હાથમાં લાકડી દંડા બધું હતું અને ગામમાં બેફામ ગાળો બોલી અરાજકતા ફેલાવવાનો ભયનું વાતાવરણ પેદા કર્યું છે। એના સંદર્ભે બીજા દિવસે વિડીયો વાયરલ થયો। એના પછી અમે પોલીસ સ્ટેશને જઈ આ બાબતે જાણ કરી પીઆઈ સાહેબને, ડીવાયએસપી સાહેબને। એ લોકોએ અમને સારો સહકાર આપ્યો અને આજે આરોપીઓ બધા 8 જણ જે પકડાયા છે એ લોકોને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું એમનું અને હજુ 4-5 આરોપી પકડવાના બાકી છે। પોલીસની કામગીરી બહુ સુંદર છે। આ દાખલા પરથી એવું નક્કી થશે કે હવે કોઈ આવું અસામાજિક તત્વો રામેશ્વરા ગામમાં આવી જે આ બનાવ બન્યો એવું ફરી નહીં બને એ આ પોલીસની કામગીરી પરથી અમને ખાતરી થાય છે। રામેશ્વરા ગામ બહુ મોટું વેપારી મથક છે, આજુબાજુના 40-50 ગામોની રોજની અવર જવર છે અહીં ગાડી। પોલીસની કામગીરીને અમે બિરદાવીએ છીએ। નામ દીપકભાઈ અસરાવ। ગઈ તારીખ 23/6/2026ના રાત્રિના સુમારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના રામેશરા ગામમાં કેટલાક આવારા તત્વોએ જાહેરમાં ભેગા થઈ અભદ્ર ગાળો બોલી ગામના લોકોમાં ભયનું વાતાવરણ સર્જેલ, જે બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલ। જે વિડીયો આધારે તપાસ કરતા વાઘોડિયા તાલુકાના આજુબાજુના ગામના 8 ઇસમોને પકડીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કાયદા મુજબ જે જોગવાઈઓ છે એ મુજબ તેઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવેલ છે। થવાનું મૂળ કારણ 2 ગેંગ છે, એક વાઘોડિયાની અને એક રામેશરાની। આ ગેંગો વચ્ચે ભવિષ્યમાં કોઈ બનાવ બનેલ અત્યારે એવું ધ્યાન પર આવેલ છે કે રામેશરાના કેટલાક લોકો જે છે ત્યાં વાઘોડિયાની કોઈ કંપની પાસે જઈ અને વાઘોડિયાના 2 ઈસમોને મારેલ હતો, જેની અદાવતમાં એ લોકો અહીં આવેલ હતા। હાલ 8 જેટલા ઈસમોને અટક કરવામાં આવેલ છે।